વિદ્યાર્થી મિત્રો, અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષય સમજાવવા જઈ રહી છું. હવે અત્યાર સુધીમાં તમે સંસ્કૃત ભાષા છે એ શીખીને આવ્યા છો અને એમાં ઘણા બધા શ્લોકોનું ભાષાંતર છે એ તમે શીખ્યા છો. અહીંયા હું તમારી સામે એક શ્લોક રજૂ કરું છું. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદન માધવમ. આ શ્લોક તમે સાંભળેલો પણ છે અને આનું ભાષાંતર પણ તમે અત્યાર સુધીમાં કરીને આવ્યા છો. હવે એમાંથી હું એક પંક્તિ છે એને લઈ લઉં છું શ્લોકની. પંગુમ લંઘયતે ગિરિમ. તમે એનું ભાષાંતર કરો તો શું થશે? તો કે પગમાં કોઈ ખોડખા પણ હોવા છતાં કોઈ પહાડને સર કરવો, એ બાબત વિશે હું તમને કહું કે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ તો આવવાની. આપણા જીવનમાં નાની નાની બાબતોમાં આપણે નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. તો એ ન થવું અને એ આપણી મુશ્કેલીઓમાંથી આપણે નાસીપાસ થવાને બદલે એમાંથી આપણે રસ્તો શોધી કાઢીએ. સફળતા ત્યારે જ માણસને મળે છે કે પોતાનામાં આવેલી મુશ્કેલી છે એનો સામનો કરો, નહીં કે એનાથી ભાગી જવું ડરીને. મનુષ્ય ધારે તો શું નથી કરી શકતો? મનુષ્યમાં એટલી તાકાત છે કે પોતે જો મનથી મક્કમ હોય તો કાંઈ પણ એ કરી શકે છે. મનુષ્યમાં હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, આત્મબળ અને આત્મસન્માન, આ જેવા ગુણો મનુષ્યમાં હોય તો મનુષ્યમાં વિકાસ છે એ જરૂરી જ છે અને થશે જ. મનુષ્યનો વિકાસ છે એ આ બધા ગુણોને કારણે થઈ શકે છે. તો એવો સરસ મજાનો એક પાઠ કે જે તમારો 18મું ચેપ્ટર છે, પંગુમ લંઘયતે ગિરિમ, એ હું તમને સમજાવવા જઈ રહી છું. હવે એના માટેની થોડીક હું તમને ભૂમિકા કહું કે એક અપાહિજ મતલબ કે પગ નથી, પગ કપાઈ ગયો છે. કોનો? તો અહીંયા જે મેઇન પાત્ર તરીકે આપણને આપેલો છે પાઠમાં એ અરુણિમા. તમે નામ સાંભળ્યું જ હશે, જનરલ નોલેજમાં પણ તમને ખ્યાલ હશે. અને હમણાં જ નજીકના સમયમાં જ આપણે જે સોની ચેનલ ઉપર કૌન બનેગા કરોડપતિ નામની જે સિરિયલ આવે છે એમાં પણ એમને કર્મવીર, જે દર ફ્રાઈડેના કર્મવીર એપિસોડ આવે છે, તમને ખ્યાલ છે. એમાં આપણે બહુ નજીકના સમયમાં જ આ અરુણિમા, બરાબર, એ તેમાં આવેલા હતા એ શોમાં. એ પણ પાઠ પૂરો થશે એ હું તમને એનું થોડું બતાવીશ ત્યારે પણ. તો અપાહિજ અરુણિમાનો એવરેસ્ટ શિખર સર કરવાનો આ પ્રસંગ છે ને એ ખૂબ જીવનમાં આપણને કંઈક પ્રેરણા આપી જનાર છે. પંગુતા એ શારીરિક કરતાં માનસિક કક્ષાએ વધુ અસર કરે છે. બહુ સાચી વાત છે. પંગુતા, પગ ન હોવું, પગમાં કંઈ ખોડખા પણ હોવી, એ શારીરિક અસર કરતાં માનસિક અસર ખૂબ કરે છે. કારણ કે તમે કશું નથી કરી શકતા, તમારો પગ નથી, એના કારણે ન હલનચલન કે કોઈ જગ્યાએ તમારે જે કંઈ પણ તમારા મનથી કરવું છે એ નથી કરી શકતા અને આપણે ભાંગી પડીએ છીએ. માણસ મનથી જો અપંગ ન બને ત્યાં સુધી તેની પંગુતા છે એ વ્યક્તિને નિસહાય બનાવી શકતી નથી. તમે પગથી પંગુતા છો, મતલબ કે તમારા પગમાં કોઈ પણ પ્રકારની ખોડખામી છે અથવા તો કોઈ પણ કારણોસર એમાં કંઈ થયું છે, પગને બરાબર ઈજા થઈ છે, પણ એ તમે જો મનથી જ્યાં સુધી પંગુતા નથી અનુભવતા ને ત્યાં સુધી તમારો પગમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે એ તમને નિસહાય બનવા દેતી નથી. અને તમે મનથી નથી નક્કી કરતા કે મને આવું છે તો તમે જે કાંઈ પણ કરવા ધારો છો એ તમે કરી શકો છો. એનો બહુ જ સરસ મજાનો એક જીવનનો પ્રસંગ અરુણિમાનો અહીંયા આપણને આપેલો છે, જે આપણે જોઈએ. હવે આ એક સંકલિત પાઠ છે કે જેનું સંકલન કરેલું છે, બરાબર. પંગુમ લંઘયતે ગિરિમ ચેપ્ટર 18 એ આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. પંગુમ લંઘયતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ એક રેખાચિત્ર છે. યુવતી કોણ? અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડી. આ અરુણિમા છે એ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. એ પોતાના જ્યારે પગ વ્યવસ્થિત હોય છે, સરસ હોય છે, ત્યારે એક રાષ્ટ્રકક્ષાના વોલીબોલ ખેલાડી તરીકે આપણા સાબિત થયા છે. હવે એને શું થાય છે? એના જીવનમાં એક પ્રસંગ બને છે કે લૂંટારાઓએ એમને રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે.
અરુણિમા નામના જે આપણા રાષ્ટ્રકક્ષાના વોલીબોલ ખેલાડી છે એમને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે અને બરોબર એ જ વખતે સામેથી એક ટ્રેન આવતી હોય છે, એની નીચે એનો પગ છે ને એ કપાઈ જાય છે. હવે વિચાર કરો તમે, રાત્રિના સમયે કોઈ માણસ આપણને કોઈ જગ્યાએથી ફેંકી દે છે, એવા સમયે એને સામેથી પાછું ટ્રેન આવે છે. હવે આવી પરિસ્થિતિમાં જ્યારે તમારો કાંઈ પણ અંગમાં મુસીબત થાય છે, મુશ્કેલી તમારી સામે આવે છે, આવી પરિસ્થિતિમાં તો કદાચ તો માણસને એવો હૃદયમાં એટેક આવી જાય. ઘણી બધી વખત આવું જે નબળા મનવાળા હોય એને આવું બધું બની શકે છે. પણ અહીંયા પરિસ્થિતિ નો સામનો અરુણિમાએ બહુ જ સરસ રીતે કરેલો છે. અહીંયા વિકટ પરિસ્થિતિ, આવી ખૂબ વિકટ પરિસ્થિતિ હોવા છતાં એમણે હિંમત હાર્યા વગર પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવેલ છે. એનેસ્થેસિયા મતલબ તમે સમજતા હશો, અથવા તો અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત કોઈને કોઈ કારણોસર નામ સાંભળેલું હશે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરાવવાનું થાય ને ત્યારે એ ભાગને ખોટો કરવો પડે પહેલાં. એમને તો ઓપરેશન ના થઈ શકે શરીરનું, કારણ કે કોઈ પણ જગ્યાએ કંઈ કાપકૂપ કરવી હોય તો જો શરીર તમારું ખોટું નહીં હોય તો તમને ખૂબ દુખાવો થશે અને એ વ્યક્તિ સહન નથી કરી શકતું. પણ અહીંયા અરુણિમા નામના આ યુવતીએ શું કર્યું? પોતાના પગનું ઓપરેશન એનેસ્થેસિયા વગર કરાવ્યું. વિચારો એનો આત્મવિશ્વાસ કેવો છે. આટલી બધી પરિસ્થિતિ, આવી રીતે પોતે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી છે અને પોતે આટલી બધી આવી પરિસ્થિતિમાં પણ હિંમત જુઓ એની કે એનેસ્થેસિયા વગર એમણે પોતાનું ઓપરેશન કરાવ્યું. એટલું જ નહીં, અને એણે એ જ ક્ષણે એટલે કે એ જ સમયે એમણે મનમાં નક્કી કરી લીધું, મારે એવરેસ્ટ સર કરવો છે. એવરેસ્ટ પહાડ છે, બરાબર, એ એમને સર કરવાનું એમનું સ્વપ્ન એણે ત્યાં ને ત્યાં એ જ સમયે એણે પોતે વિચારી લે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. બોલો, એક યુવતી કે જેને આવી પરિસ્થિતિ છે, એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવેલું છે પગનું, અને પગ હવે ચાલી શકે એમ નથી, છતાં પણ પોતે એને એ સમયે પોતે મનમાં નક્કી કરી લે છે કે મારે એવરેસ્ટ સર કરવો છે. ભલે મારા પગ આવાર્યા, હું આ પગે પણ મારે એવરેસ્ટ કરવાનું મારું સ્વપ્ન છે અને હું એ પૂરું કરીશ. હવે આ એક યુવતીનો આત્મવિશ્વાસ ખૂબ પ્રબળ અહીંયા આપણને બતાવેલો છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે. જુઓ, અનેક મુશ્કેલી પોતાના જીવનમાં આવે છે, પોતાનો પગ આવો છે એટલે એવરેસ્ટ સર કરવો એ કોઈ નાની સૂની વાત નથી. કોઈ સારામાં સારા પગ જેના હોય વ્યક્તિના, એને પણ એવરેસ્ટ શિખર સર કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નડે છે. તો અહીંયા તો પગમાં ઓલરેડી ખોડ છે જ, પંગુતા છે, અને છતાં પણ એ એવરેસ્ટ સર કરે છે અરુણિમા. અને એ સિવાય પણ વિશ્વના બીજા શિખરો પણ એ પોતે સર કરે છે. અને જાણે કે તેમણે આપણું પાઠનું જે નામ છે પંગુમ લંઘે તે ગિરિમ, એ સુભાષિતને એણે જાણે કે સાર્થક કર્યો હોય એવું આ પાઠમાં આપણને સાબિત થશે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. બરેલી ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, બરેલી જિલ્લો છે, એ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. શું કામ? તો કે અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની સુવિધા. હવે બરેલી જિલ્લો, બરાબર, એ હોસ્પિટલમાં સ્ટાફ છે એ દોડધામ મચી ગઈ શેના કારણે? તો કે અરુણિમા નામની જે છોકરી છે એનું પગનું ઓપરેશન કરવાનું હતું. પણ ચિંતાની બાબત એ હતી કે આ હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા નથી લોહીની વ્યવસ્થા કે નથી દર્દીને બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની સુવિધા. મેં તમને કીધું ને, વાત કરીને, એનેસ્થેસિયા મતલબ કે દર્દી બેહોશ થઈ જાય અથવા તો એનું શરીર છે એ ખોટું થઈ જાય, એ અંગ છે એ ભાગ છે એ આખો ખોટો થઈ જાય એનેસ્થેસિયા આપીએ એટલે. તો આ હોસ્પિટલમાં એવી કોઈ સુવિધા જ નથી લોહીની સુવિધા કે નથી એનેસ્થેસિયાની સુવિધા. અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. જો વિચારો
કેટલી એનામાં આત્મવિશ્વાસ કેટલો છે. જ્યારે પોતે અર્ધભાનાવસ્થામાં છે, પોતાને પૂરેપૂરું ભાન નથી, પોતે અડધું ભાન, પોતે થોડી ઘણી જે ભાનમાં છે ને અરુણિમા, એ અડધી ભાનાવસ્થામાં છે. એમાં એના ડૉક્ટરો અંદરો અંદર વાતચીત કરે છે ને કે ભાઈ નથી એનેસ્થેસિયાની સુવિધા, નથી લોહીની સુવિધા, આપણે આમનું ઓપરેશન કરવું તો કેમ કરવું. ડૉક્ટર અંદર વાતચીત કરે છે ત્યારે પોતે ડૉક્ટરને પોતે કહે છે, શું કહે છે કે મારું ઓપરેશન તમારે કરી નાખો, ન હોય એનેસ્થેસિયા તો કાંઈ મને જરૂર નથી. કારણ કે શું કામ એ કહે છે કે મેં મારો પગ કપાઈ ગયો ત્યારે હું આખી રાતના ફેંકી દીધા હતા. એમને ખબર છે ને, આપણે શરૂઆતમાં જ કીધું કે એ લૂંટારા લોકોએ એને ટ્રેનમાંથી અડધી રાત્રે ફેંકી દીધા હતા બહાર. તો આખી રાત સુધી એ રેલવે ટ્રેક ઉપર તો એમને પડ્યા રહ્યા, કારણ કે પગ વગર તો પગ તો કપાઈ ગયો છે, તો ત્યાંથી એ કેવી રીતે આગળ વધી શકે, પોતે પોતાની રીતે તો ન જઈ શકે, અને રાત હતી, કોણ એને સહાય કરે, બરાબર. એટલે પોતે એમ કહે છે કે હું આખી રાત રેલવે ટ્રેક ઉપર એમને પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી. વિચારો, તાત્કાલિક જ્યારે સારવાર નથી મળતી અને એમાં આવી રીતે પગ કપાઈ ગયો હોય ને ત્યાં એમને એમ પડી રહેવું, તરત જ કોઈ સુવિધા નથી મળતી, કોઈ દવા નથી મળતી, ત્યારે એ પરિસ્થિતિને સહન કરવી ને એ બહુ અઘરી વસ્તુ છે. બહુ એટલી સહનશીલતા એમનામાં હશે કે જેની અહીંયા આપણે વાત ન કરી શકીએ, એટલી બધી સહનશીલતા આ યુવતીમાં હશે. રેલવે ટ્રેક ઉપર પોતે પડી રહે છે અને એમ કહે છે કે મેં ભયંકર વેદના સહન કરી છે આખી રાતમાં, તો હવે જો તમે મારો પગ કાપો છો તો તમે એ તો મારા ભલા માટે કાપો છો, બરાબર. તો એમને હું સહન કરી લઈશ, તમે મારો પગ કાપો, મારા પગનું ઓપરેશન કરી નાખો, તમારે કંઈ અડગ મનથી તમને હું ઓપરેશન કરવા દઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. વિચારો, જે વ્યક્તિ આવી પરિસ્થિતિમાં છે એ વ્યક્તિ સામેથી એમ કહે કે ના વાંધો નહીં, તમે મને મારું ઓપરેશન કરી નાખો, તમારે મને કોઈ વાંધો નથી. ત્યારે આવી વાત સાંભળી અને એ ડૉક્ટર અને નર્સ છે ને એ આભા બની ગયા. આભા બની જવું અહીંયા તમને રૂઢિપ્રયોગ થશે. આભા બની જવું મતલબ આશ્ચર્યચકિત થઈ જવું, આશ્ચર્યમાં પડી ગયા કે આવું કોઈ માણસ હોઈ શકે કે જે સામેથી એમ કે ભાઈ નહીં, મારા પગનું ઓપરેશન તમારે એનેસ્થેસિયા આપ્યા વગર કરી નાખો. આપણે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે તો સાજા સારા હોય ને ક્યારેક ઓપરેશન કંઈ કરાવવા જવાનું થયું તો આપણે કોઈ દિવસ એમ કહીએ કે ના ના કાંઈ પણ મને એનેસ્થેસિયાની જરૂર નથી, અથવા તો મને બીજી કોઈ જરૂર નથી, તમે મારું ઓપરેશન કરી નાખો. કરવા દઈએ આપણે? નથી કરવા દેતા ને. ત્યારે અરુણિમાનો આત્મવિશ્વાસ કેટલો છે કે ડૉક્ટરને એમ કહી દે છે કે તમારે મારા પગનું ઓપરેશન તમે કરી નાખો, એનેસ્થેસિયા વગર પણ મને કોઈ વાંધો નથી. ત્યારે ડૉક્ટર અને નર્સ છે એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ છોકરીનો આત્મવિશ્વાસ તો જુઓ. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. જુઓ, આવી છોકરીની આ વાત સાંભળી અને ત્યાં આવેલા લોકો, ત્યાં હોસ્પિટલમાં રહેલા લોકોમાં માનવતા દેખાણી. એને એ હોસ્પિટલના ડૉક્ટર, એમના ફાર્માસિસ્ટ એ બધાએ એમને રક્તદાન કર્યું, એટલે કે લોહી પોતાનું આપ્યું. અને એનેસ્થેસિયા વિના, જુઓ, એનેસ્થેસિયા વગર લોહીની તો વ્યવસ્થા થઈ ગઈ, ચલો એ હોસ્પિટલમાં નહોતી લોહીની વ્યવસ્થા કે નહોતી એનેસ્થેસિયાની વ્યવસ્થા, પણ અરુણિમાએ જ્યારે એમ કીધું કે વાંધો નહીં, મને એનેસ્થેસિયા વગર પણ મારું ઓપરેશન તમે કરી નાખો, મને કોઈ વાંધો નથી, ત્યારે ત્યાં હોસ્પિટલમાંનો જે સ્ટાફ છે એ લોકોએ રક્તદાન કર્યું, એમને લોહી આપ્યું. અને એનેસ્થેસિયા વગર અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો, એનું ઓપરેશન થઈ ગયું. અને ખૂબ વેદના, ખૂબ દુખાવો, હવે સાજે સાજું શરીર એનેસ્થેસિયા વગરનું, અને એમાં એવી પરિસ્થિતિમાં જ્યારે ઓપરેશન થાય ત્યારે દુખાવો તો થાય જ ને, વેદના તો થાય જ ને. ભયંકર પરિસ્થિતિમાં ખૂબ વેદના, દુઃખ થતું હતું. એવી સ્થિતિમાં એમણે પગને અલગ કર્યો, એટલે કે પગ છે એને કપાયો, ઓપરેશન કર્યું. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. બહુ જ સરસ વાત કીધી છે કે એ પીડા, એ દુઃખ, એની યાદ આજે પણ આવે ને તો એના રૂવાડા ઊભા થઈ જાય છે. અરે એના તો શું, સાંભળનાર વ્યક્તિના પણ રૂવાડા ઊભા થઈ જાય એવી આ પરિસ્થિતિ છે, બરાબર. 2011ની 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી.
હવે આ કેવી રીતે પ્રસંગ બને છે એની ચર્ચા આપણને અહીંયા કરેલી છે. તો કે 2011ના સમયની આ વાત છે. 2011ની 11મી એપ્રિલે અરુણિમા નામના યુવતી છે એ CISFનો મતલબ શું થશે? તો કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, એના માટે એ ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હતા. અને કઈ ટ્રેનમાં જતા હતા? તો કે પદ્માવત એક્સપ્રેસમાં. કઈ જગ્યાએથી? લખનૌથી દિલ્હી જઈ રહ્યા હતા. અરુણિમા છે એ CISFની ઇન્ટરવ્યૂ માટે પદ્માવત એક્સપ્રેસમાં એટલે કે ટ્રેનમાં લખનૌથી દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેઇન ખેંચવા પ્રયાસ કર્યો. લૂંટારુઓ, તમને ખબર છે ઘણી બધી વખત ટ્રેનમાં તમે ક્યાંય મુસાફરી કરી હોય તો આવો પ્રસંગ ઘણી બધી વખત તમે જોયો હશે અથવા તો ક્યાંય ન્યૂઝમાં કેમ સાંભળ્યું હશે કે આવું બનતું હોય છે. ત્યારે એ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ઘણા બધા લૂંટારુઓએ એમના ગળામાં જે સોનાની ચેન એમણે પહેરેલી હતી એ ખેંચવા માટે એમણે પ્રયત્ન કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ના કર્યો, કોઈએ એમને અટકાવ્યા નહીં. હવે જે જગ્યાએ જે ડબ્બામાં અરુણિમા બેઠા હતા એ જગ્યાએ ઘણા બધા લોકો એમની સાથે હતા. અને જ્યારે લૂંટારુઓ આમનો સોનાનો ચેન ખેંચવાની પ્રયત્ન કરે છે તો બીજા ડબ્બામાં બેઠેલા બીજા કોઈ પણ વ્યક્તિ છે કંઈ પણ બોલતા નથી અને એ લૂંટારુઓને અટકાવતા પણ નથી. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામી લડત તો આપી, એ ઝઝૂમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. હવે વોલીબોલના રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી એ રહી ચૂકેલા અરુણિમા, એમણે આ બદમાશોની સામે લડત તો આપી એટલે કે એ ઝઝૂમ્યા એની સામે, પણ પોતે એકલા, ડબ્બામાંથી બીજા કોઈએ એનો સાથ ન આપ્યો. એકલા અને અસહાય હોવાના કારણે આ બદમાશોએ, આ લૂંટારાઓએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ. હવે બિચારીના દુર્ભાગ્ય કહી શકાય કે એ જ સમયે જ્યારે એણે બહાર ફેંકી દે છે એ જ સમયે સામેથી બીજી ટ્રેન પસાર થતી હતી. એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. હવે સામેથી જ્યારે બીજી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે એના બિચારીના ઉજ્જવળ ભવિષ્ય, એને થોડું વિચાર્યું હતું કે હું જેની એક્ઝામ આપવા માટે જાઉં છું, ઇન્ટરવ્યૂ આપવા માટે જાઉં છું, જે રીતે હું આગળ વધું છું મારા જીવનમાં, રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી હોવું, એને ઘણી બધી પોતાના જીવનમાં ઈચ્છા રાખેલી હોય, અપેક્ષાઓ હોય કે હું આવી રીતે મારા જીવનને ઉજ્જવળ બનાવીશ, પણ એનું ઉજ્જવળ ભવિષ્ય છે એને જાણે કે આ ટ્રેન છે એ કચડતી ગઈ એટલે કે એનો પગ છે એ અહીંયા કપાઈ જાય છે. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. અરુણિમા, એમનો જે ડાબો પગ હતો એ ટ્રેન નીચે કપાઈ જાય છે. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એને મદદે આવ્યું નહીં. લોહી લુહાણ બિચારા એ યુવતી ત્યાં એ રીતે પડેલા, એમને આખી રાત ઘણી બધી મદદ માટે બૂમ પાડી પણ કોઈ એમની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર જ પડી રહી. વિચારો, એક સ્ત્રી રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી એ રેલવેના પાટા ઉપર એમને એમ જ પડી રહે છે, કોઈ એની મદદે આવતું નથી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું પણ નહીં. વિચારો તમે, આ 7 કલાક જે રેલવે ટ્રેક ઉપર, રેલવેના પાટા ઉપર આ અરુણિમા યુવતી જે પડેલા હતા ત્યારે તે સમયે 7 કલાકમાં 49 ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ. વિચારો, પણ પોતાના, જ્યારે આપણે કહીએ ને કે નસીબ ખરાબ હોય, આપણું ભાગ્ય જ્યારે આપણી સાથ ન દેતું હોય, તો આવી પરિસ્થિતિમાં આટલી બધી ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ પણ કોઈએ એમને મદદ કરી નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા. વિચારો, કેટલી કરુણ ઘટના છે આ, અને એમાંય પણ એક સ્ત્રી સાથે આવું બને ત્યારે. સ્ત્રી, આમેય તમને ખબર છે કે લગભગ મોટાભાગની સ્ત્રીઓમાં આટલી બધી હિંમત હોવી એ 100-2-5% એવા નીકળે કે જેને આટલી હિંમત હોય. એક તો રાત્રિનો સમય, એકલી સ્ત્રી, અને એ પણ આજુબાજુ વિસ્તાર કેવો છે તો કે રેલવે ટ્રેક છે, કોઈ આજુબાજુ જોવા પણ ના મળે,
કોને કોણ મદદે આવે? ત્યારે એમ કહે છે કે મદદે આટલી ટ્રેનો પસાર થઈ, કોઈ મદદે ન આવ્યું, પણ આ કપાયેલા પગનું જે માંસ બધી બાજુ ઉડતું હતું ને એ માણવા માટે ઉંદરો આવી પહોંચ્યા. કેટલી કરુણ પરિસ્થિતિ છે, વિચારો તમે. આવું સ્ત્રી સાથે જ્યારે બને છે ત્યારે કેટલી નિસહાય બની જાય, ભાંગી પડે. અથવા તો જો કોઈ નબળા હૃદયના હોય તો ઘણી બધી વખત એટેક પણ ત્યાં ને ત્યાં આવી જાય, આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થવાના કારણે. પણ હિંમત એટલે ખૂબ, એમનો આત્મવિશ્વાસ ખૂબ. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. આ પરિસ્થિતિ જ્યારે આપણે માનસિક રીતે વિચારીએ ને તો પણ આપણને એમ થાય કે આવું કદાચ આપણે આપણી સામે આપણા શરીરનો કોઈ અંગને આવું થતું જોઈએ તો આપણે ઘણી બધી વખત એમને જ બેહોશ થઈ જઈએ, આપણે હોશમાં પણ ન રહીએ આવું જોઈને, બરાબર. અરુણિમાનો ડાબો પગ છે ને માત્ર ચામડીના ટેકે લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. ડાબો પગ તો કપાઈ જ ગયો હતો અને જમણા પગના ઘણા બધા હાડકા છે એના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં પણ તિરાડ પડી હતી, કારણ કે ટ્રેનમાંથી ચાલુ ટ્રેને ફેંકી દઈએ એટલે કેવી પરિસ્થિતિ થાય, બરાબર. કોઈ ઘા કરી દે આપણો ટ્રેનમાંથી તો પરિસ્થિતિ વિચારવી પણ આપણા માટે ગંભીર છે, બરાબર. તો એમને ઘણી બધી ડાબો પગ તો આખો કપાઈ જ ગયો, જમણા પગના હાડકાં ઘણા બધા તૂટી ગયા, એમની કમરમાં કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ. તે ચીસો પાડતી સહન કરતી હતી, રડતી પડી રહી. બિચારા ચીસો પાડતા હતા, કોઈ મદદ માટે આવે, સહન કરતા હતા. કેટલું દુઃખ થતું હશે, વિચારો તમે. આપણને ખાલી એક ચપ્પુ વાગે કે કોઈ એવી વસ્તુ વાગી જાય તો પણ આપણે આમ પાટો બાંધીએ ને કાંઈનું કાંઈ કરીએ, બરાબર ને. કેટલી બધી આપણે એમને થોડું ઘણું વાગ્યું છે તોય, પણ અહીંયા તો પરિસ્થિતિ વિકટ છે. કેટલી બધી આમ આખો પગ કપાઈ જવો, કરોડરજ્જુમાં તિરાડ પડવી, આ બધું દુઃખ છે એ જે વ્યક્તિએ સહન કર્યું હોય ને એ જ સમજી શકે. પોતે ચીસો પાડતા, સહન કરતા, રડતા પડ્યા ત્યાં, રડતા બેઠા છે ત્યાં, કોઈ મદદે આવતું નથી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી હવે આખી રાત તો તે ત્યાં ને ત્યાં એમને પડી રહી. પછી સવારે એમને બરેલી હોસ્પિટલમાં લઈ જવાયા અને ત્યાં એનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એમ્સ હોસ્પિટલ જે દિલ્હીમાં છે એમાં એમને ખસેડવામાં આવ્યા. ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી, એટલે આમ બન્યું. વિચારો તમે, એક વ્યક્તિ સાથે આવો બધો ખરાબ પ્રસંગ બની જાય છે અને પછી પાછળથી સમાચારમાં આવું સાંભળે જ્યારે પોતે વ્યક્તિ, ત્યારે એના ઉપર કેવી વીતતી હશે. એટલે એ એમ્સ હોસ્પિટલમાં પોતાને લઈ જવામાં આવે છે. ત્યાં થોડી ઘણી એમની સારવાર થાય છે, લાંબો સમય પસાર થાય છે અને પોતે જ્યારે સ્વસ્થ બને છે ત્યારે એણે સમાચારપત્રમાં આવું વાંચે છે કે અરુણિમા પાસે ટ્રેનની ટિકિટ નહોતી અને ટિકિટ ન હોવાના કારણે એ આત્મહત્યા કરવા માટે ટ્રેનમાંથી કૂદકો મારે છે, એટલા માટે એમની સાથે આવું બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું. એમના પરિવારના લોકોએ આ બધી જ અફવાઓ જે ફેલાણી એમનું ખંડન કર્યું, એટલે કે એમને સાબિતી કર્યું કે એવું કશું હતું નહીં, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. કોઈ એ સમયે એનું એ માનતું નથી અને સમય જ્યારે એવો હોય ત્યારે કોઈ એ વસ્તુ માનવા માટે તૈયાર પણ થતું નથી. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ. હવે એમને પોતાનું જીવનની દિશા, પોતાના મનમાં જે સ્વપ્ન હતું એ હવે અહીંયા બદલાઈ જાય છે અને પોતે નક્કી કરે છે જહાં ચાહ વહાં રાહ. તમે જે તમારા મનથી નક્કી કરો છો ત્યાં તમને રસ્તો અવશ્ય મળી જ રહે છે. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. એમણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કરી લીધું કે હવે હું પર્વતારોહણ કરીશ. પર્વતારોહણ કરવું એટલે કે પર્વતને ચડવો, કોઈ પગથિયાથી નહીં, બરાબર, પણ હું પર્વતારોહણ કરીશ એવો એણે નિર્ણય કરી લીધો હોસ્પિટલની પથારીમાં જ. આ પાઠને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો પાઠ છે એ પાર્ટ 2માં હું તમને સમજાવીશ. થેન્ક યુ બેટા.